આગાહીકાર રમણીક વામજાની મોટી આગાહી આગામી દિવસોમાં વરસાદ ભૂક્કા કાઢી નાખશે। જુલાઈમાં 2 થી 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મોટા ભાગના ડેમ ઓવરફ્લો થશે। ચંદ્ર ફરતે કુંડાળું જોવા મળતા સારા વરસાદના સંકેત છે। સાતમ આઠમમાં પણ શ્રીકાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગાહીકાર દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રમણીક વામજાએ મોટી આગાહી વ્યક્ત કરી છે કે આ વખતે સારો વરસાદ થવાનો છે। વરસાદ ભૂક્કા કાઢી નાખશે। જુલાઈના બીજા વીકના સમગ્ર સૌરાષ્ટ્રના ડેમ પણ ઓપર થશે। પાછતરા વરસાદ પણ સારા થશે। આ વર્ષે જે પવનનું જોર વધારે રહેશે। આગાહીકાર રમણીક વામજાની આગાહી જુલાઈમાં સૌરાષ્ટ્રના ડેમ ઓવરફ્લો થશે। પાછોતરો વરસાદ પણ સારો થશે। પવન અને ગરમીનું જોર વધશે। નોરતામાં પણ ચિત્રા નક્ષત્રમાં પાકમાં પણ વરસાદ સારો થશે। 55 થી 60 વરસાદ થશે। ભાદર ડેમ નર્મદા ડેમ પણ ઘણા ડેમો 50 થી 60 ડેમમાં બધા સમગ્ર સૌરાષ્ટ્રના ડેમો ઓપર થશે। આ વર્ષે નવરાત્રીમાં વરસાદ પડશે। શીતળા નક્ષત્રમાં સારો વરસાદ થશે। 55 થી 60 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે। ભાદર સહિત સૌરાષ્ટ્રના ડેમ છલકાશે। નર્મદા ડેમ પણ ઓવરફ્લો થશે। સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદનું સારું 2 થી 10 ઇંચ વરસાદ થશે। એટલે વરસાદ પણ સારો થશે। સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર નદી નાળા 10 થી 15 થશે અને 2 થી 10 ઇંચ વરસાદ થશે। 7 જુલાઈ સુધી સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ થશે। સમગ્ર સૌરાષ્ટ્રમાં 2 થી 10 ઇંચ જેટલો વરસાદ થશે। સૌરાષ્ટ્રના નદી નાળા છલકાશે। મહત્વનું છે છેલ્લા 33 વર્ષથી વડેલી વાક્ય આકાશી કષ્ટ તેમજ વનસ્પતિની હિલચાલને ધ્યાનમાં લઈ રમણીક વામજા વરસાદની આગાહી કરે છે। તેઓએ કહ્યું છે કે ચંદ્ર ફરતે કુંડાળું થાય તો 2 દિવસમાં અતિભારે વરસાદ થાય છે। ગત વર્ષે પણ આ કુંડાળું જોવા મળ્યું હતું। નજર કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છે। વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। સોમનાથ, ભાલકા, વેરાવળ, કાજલી, મીઠાપુર, બાદલપરા સહિતના વિસ્તારોમાં વરસાદનું જોર છે અને વરસાદ જોવા મળી રહ્યો છે। શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। સોમનાથ, ભાલકા અને વેરાવળમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગની સૌરાષ્ટ્રમાં જે પ્રમાણે વરસાદની આગાહી હતી, ગીર સોમનાથમાં પણ વરસાદ થઈ રહ્યો છે। જૂનાગઢમાં પણ વરસાદ છે। સાથે વેરાવળ શહેરમાં વરસાદી વાતાવરણ જામેલું છે। એક તરફ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ આણંદ જિલ્લામાં પેટલાદના ચાંગા ગામમાં વિપરીત પરિસ્થિતિ જોવા મળી છે। ચાંગા ગામની પ્રાથમિક શાળાના 7 જેટલા ક્લાસરૂમ જર્જરિત હાલતમાં છે। તમામ વર્ગખંડોની છતના પોપડા ઉખડી ગયા છે। ઘણા ક્લાસરૂમનો સ્ટોરરૂમ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે। કન્યા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં 190 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે। ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સલામતીને લઈને તંત્ર શાળાનું સમારકામ કરાવે તે હવે જરૂરી છે। અમારી વડી કચેરી અમે જાણ કરેલી છે। જુલાઈ 2022માં અમે બધું બાંધકામની આખી ફાઇલ આપેલી હતી। અમારે ત્યાંથી પણ તપાસ કરવા માટે ટીઆરપી આવી લઈ ગયા હતા અને ગઈકાલે પણ પેટલાદથી ટીઆરપી આવ્યા હતા અને એ પણ એ બધું મેન્ટેનન્સ બધું કરી અને લઈ ગયા છે ફાઇલ બનાવી। ચાંગા ગામે કન્યા શાળામાં જે મકાનની જે સમસ્યા છે, જે ઉપરલા મારે પોપડા ઉખડી ગયેલા છે અને જર્જરિત થઈ ગયેલા છે, એની રજૂઆત સરકારશ્રીમાં કરેલી છે। કન્યા શાળાની આ પરિસ્થિતિ જો ઊભી થતી હોય તો ખરેખર સરકારે આને નવેસરથી ઓયડા બાંધવા જોઈએ અને સારી સુવિધા આપવી જોઈએ। આ ઉપરના 7 ક્લાસ તૂટી ગયા છે અને નવા બનાવવા સરકારને વિનંતી કરું છું કે વરસાદની સિઝન ચાલે છે તો આ પોપડા ઉખડીને કંઈક તકલીફ થાય તો એ છોકરાને મારી દીકરીને બીજાના હોય તો બધી તકલીફ થાય।
શાળા પ્રવેશ ઉત્સવ અને ગુણોત્સવ, કન્યા કેળવણી ઉત્સવ રાજ્ય સરકારના સૂત્રો છે, છતાં પણ શિક્ષણની સુવિધાને લઈને ચોમાસામાં ઝઝૂમતા આદિવાસી બાળકોનું ભણતર ભટકતું બન્યું છે. નસવાડી તાલુકામાં 1600થી વધુ આદિવાસી બાળકોને શાળામાં અવરજવરની ટ્રાન્સપોર્ટેશન સેવા જ બંધ છે. શાળા શરૂ થયાના 13 દિવસ વીતી ગયા છે. વરસાદી સિઝન છે, છતાં બાળકો રોજ 10 કિલોમીટર ચાલી અને શાળાએ આવે છે, અને તે પણ પગપાળા. હાંડલી ગામના આદિવાસી બાળકો 10 કિલોમીટર કાચા પાકા રસ્તે થઈ લાવાકોએ કપરાલી શાળાએ અભ્યાસ કરવા માટે જાય છે. ધોરણ 6 થી 8ના બાળકોને સરકાર સુવિધા આપે છે, પણ અહીં ઘાટ જ કંઈક અલગ છે. બાળકો જ્યાં સુધી ઘરે પરત નથી આવતા ત્યાં સુધી વાલીઓ પણ ચિંતામાં રહે છે. ભણીને કંઈ બનવું છે, સુવિધા નથી. સુવિધા કરે તો અમારે સરકારની વિનંતી. ચિંતા તો આવે, છોકરો ઘરે આવે કે નદીમાં તણાઈ જાય એવું બધું પોતાના વાલીઓને તો ચિંતા થવાની ને. એમ માંગ અમારે રસ્તો કમ્પ્લીટ રોડ થાય તો કઈ આ વાહન વ્યવહાર થાય ને છોકરા હારતે કે બધા પબ્લિક માટે જવાનો રસ્તો થઈ જાય. આ મેઇન રસ્તો છે. 10-15 દિવસ થઈ ગયા, હજુ સ્કૂલ વાહનની કે કોઈ એવી આવવા જવા માટે છોકરાઓને કંઈ વ્યવસ્થા નથી, અને વધતા રસ્તાનું ધોવાણ નાનીચરીની અંદર થઈ ગયું છે. તો એ બધો રસ્તો 2-3 દિવસ થઈ ગયા, પણ હજુ કોઈ સરકારશ્રીને કોઈ એન્ટ્રી નથી, અને એ રસ્તો કાયમી માટે સારો બની જાય અને બાળકોને આવવા જવા માટે કાયમી શાંતિ થઈ જાય એવી અમારી સરકારશ્રીને માંગણી છે. આદિવાસી બાળકો માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ શરૂ નથી કરાઈ. એક બાજુ વરસાદ, રસ્તાઓની અત્યંત ખરાબ હાલત હોય, કેવી રીતે ગુજરાત ભણશે? ટ્રાન્સપોર્ટેશન સુવિધાને લઈને જે નિયમો બનાવ્યા છે તેમાં ટેક્સી પાસિંગની કોઈ જ સુવિધા જ નથી. નસવાડી તાલુકામાં નથી તેવું તાલુકા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે. જે શાળાઓ આ તમામ 3 પરિપત્રોનો ચુસ્તપણે અમલ કરશે અને એ પ્રમાણેની જોગવાઈ પરિપૂર્ણ કરશે તો એમને પણ આ યોજનાનો લાભ આપવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. રાજકોટના અગ્નિકાંડ બાદ ટ્રાન્સપોર્ટેશનના નિયમો વધુ કડક બન્યા હોય અને શાળાઓમાં વાહનોની દરખાસ્ત પૂરતી આવી નથી. છોટાઉદેપુર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ પહેલા શિક્ષણની વરવી વાસ્તવિકતા સામે આવી છે. હવે આદિવાસી બાળકોને ટ્રાન્સપોર્ટેશન સુવિધા ક્યારે મળશે તે યક્ષ પ્રશ્ન છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારના જે કેટલાક એવા બાળકો છે કે 5 કિલોમીટર પગપાળા ચાલીને પોતાનો અભ્યાસ મેળવવા માટે જાય છે. મહત્વની બાબત એ છે કે આજે આ મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ, કન્યા છે, કુમાર છે, તમામ લોકો લાવા કોઈ ભણવા માટે જાય છે. સરકારનો એક નિયમ છે કે 3 કિલોમીટરની શાળા આવેલી હોય તો આજે વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટની સુવિધા કરવામાં આવી છે, પરંતુ આજે ટ્રાન્સપોર્ટની સુવિધા બંધ છે. તેના કારણે આ વિદ્યાર્થીઓ 10 કિલોમીટર પગપાળા ચાલે છે, કારણ કે 5 કિલોમીટર જવાનું 5 કિલોમીટર આવવાનું. તમામ વિદ્યાર્થીઓ આ રીતે જ રોજ અભ્યાસ કરે છે. જ્યારે હવે સ્કૂલો શરૂ થઈ ગઈ છે અને જે ચોમાસાનો સમય પણ છે, આજે રોડ રસ્તા ખરાબ છે, જે કોતરની અંદર પણ પાણી આવી જતું હોય છે, તેના કારણે વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. આજે વિદ્યાર્થીઓ છે તમામ લોકો 5 કિલોમીટર ચાલતા આવ્યા છે. આજે ન્યૂઝ 18 ગુજરાતી પણ તેઓની સાથે પગપાળા ચાલીને ગામ સુધી પહોંચી રહી છે અને હકીકત શું છે તેને જ ઉજાગર કરી રહી છે. આમ તો સરકારના દાવા છે કે આદિવાસી બાળકોને અભ્યાસ મેળવવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ આજે ન્યૂઝ 18 ગુજરાતીના દ્રશ્યો બતાવી જાણે છે કઈ રીતે સુવિધા મળે છે. આમ તો આજે વાલીઓ છે વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ આજ દિન સુધી તેનો નિકાલ આવ્યો નથી. હવે ટ્રાન્સપોર્ટની સુવિધા કરે તેવી માંગ ઉઠી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. તો અમદાવાદના પાલડી વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. દ્રશ્ય સામે આવ્યા છે. પાલડીથી વાતાવરણ હાલ ખુશનુમા બન્યું છે, કારણ કે ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં વરસાદી છાંટાની શરૂઆત થઈ છે. ગઈકાલે પણ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ થયો હતો અને આજે પણ પાલડી વિસ્તારમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. અમદાવાદ શહેરમાં ફરી એકવાર વરસાદે વાજા મૂકી છે. અમદાવાદ શહેરમાં પાલડી વિસ્તારમાં હું અત્યારે છું ને પાલડી વિસ્તારમાં સવારના સમયે ઓફિસ અવર્સની અંદર ખાસ કરીને જે લોકો છે તેઓ વરસાદમાંથી પસાર થઈ રહ્યા છે. વરસાદી વાતાવરણની મજા પણ લેતા જોવા મળી રહ્યા છે. સૌથી મહત્વની વાત છે કે છેલ્લા ઘણા સમયથી વરસાદની જ્યારે અમદાવાદીઓ રાહ જોઈ રહ્યા હતા, ત્યારે હવે
ઠંડકનો માહોલ છે તે શહેરમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ધણીધર બ્રિજ પાસેના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ખાસ કરીને તમામ વાહનો છે તે પસાર થઈ રહ્યા છે. તો વિઝિબિલિટી ન હોવાને કારણે આપ જોઈ રહ્યા છો કે લોકોએ પોતાના વાહનોની લાઇટ ચાલુ રાખવી પડે તેવી ફરજ પડી છે. બ્રિજનો સહારો લઈને ઘણા બધા લોકો છે તેઓ વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા છે. એક તરફ જ્યારે ખાસ કરીને અમદાવાદીઓ છે તેઓ વરસાદની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વરસાદ આવે અને વરસાદને કારણે ખાસ કરીને શહેરમાં જે પરિસ્થિતિ ઊભી રહી છે તેને કારણે હવે અમદાવાદીઓ છે તેઓ ડરી રહ્યા છે, કારણ કે ઠેર ઠેર ભૂવા પડવાના, ઝાડ પડવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આમ તો શનિ રવિનો માહોલ છે એટલે કહી શકાય કે એક પ્રકારનો ઉત્સાહ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. બીજી તરફ વાતાવરણમાં પણ ઠંડકનો માહોલ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.